नमस्कार, आप देख रहे हैं नैतिक भारत न्यूज, वो मंच जहां जनहित, सच्चाई और सवालों को सबसे पहले जगह मिलती है। मैं हूं साक्षी और अब शुरुआत करते हैं इस वक्त की सबसे बड़ी और अहम खबरों के साथ। अहमदाबाद बावला माड़कोल मार्ग की हालत बदहाल, किसानों और राहगीरों में भारी रोष। गुजरात में धान का सबसे बड़ा मार्केट यार्ड बावला में स्थित है, लेकिन विडंबना यह है कि स्थानीय माड़कोल गांव से बावला तक जाने वाली सड़क पिछले कई वर्षों से अत्यंत जर्जर स्थिति में है। यह सड़क नलकांठा क्षेत्र के 50 से अधिक गांवों को बावला एपीएमसी से जोड़ने वाली मुख्य जीवन रेखा धूरी नस के समान है। सड़क पर बड़े बड़े गड्ढों के कारण वाहन चालक, किसान, व्यापारी और रोजाना नौकरी पर जाने वाले लोगों को भारी मुश्किलों का सामना करना पड़ रहा है। गौरतलब है कि यह क्षेत्र केंद्रीय गृह मंत्री श्री अमित भाई शाह का संसदीय क्षेत्र और 2 बार से निर्वाचित विधायक कन्नूभाई पटेल का विधानसभा क्षेत्र है। इसके बावजूद सड़क की मरम्मत न होने से स्थानीय लोगों में नाराजगी है। गोवर्धन भाई पटेल, ग्रामीण माड़कोल। कुलदीप सिंह वाघेला, अध्यक्ष अहमदाबाद जिला आम आदमी पार्टी वाहन चालक। रिपोर्टर नरेंद्र भाई एम गोहिल, साणंद, गुजरात से। आ रोगनो मीडिया पर वारंवार संदेशो पहोंचाडवा छतां हजू सुधी आनो कोई निकाल आयो नथी અને આ માર્કેટ બાવળા માર્કેટ યાર્ડ સાથે આ રસ્તો જોડાયેલો છે એટલે આ કેવળ માણકોનો કેવળ પ્રશ્ન નથી, સામે 50 ગામનો પ્રશ્ન છે। આજે જો અમદાવાદ કે સિટીમાં જો મોટા મોટા રોડ બનતા હોય તો જ્યાં ખેડૂતોનો તાજ જ્યારે હેરાન થતો હોય ત્યારે સરકાર કેમ કંઈ સાંભળતી નથી। બીજું કે જે બગોદરાથી નીકળતા જે ડંફરિયા છે માટીના કે કપચીના જે ભરીને આવે છે એ જ્યારે આ રોડ ઉપરથી બાયપાસ જ્યારે નીકળે એટલે સામેથી સાધન એકબીજાને ઓવરટેક કરવું એ પણ મુશ્કેલ પડી જાય છે। બીજી ચોમાસામાં આ રોડ ઉપર ઢીંચરામાનું પાણી હોય છે કેટલીક જગ્યાએ। હવે આના ઉપર જો સત્વરે જાગૃત થાય, આ વર્ષોનો પ્રશ્ન છે, એક બેનો નહીં। આ કાયદેસર તો આ બંને બાજુ પાણી ભરાય છે એટલે આ તો આરસીસીનો રોડ હોય અને એમાં રોડ વધારે આને સાઈડ પહોળી કરવી પડે। યા તો માણકોથી સીધો જે રોડ જાય जो वासणा ए रोड सीधो डायरेक्ट जो ज्वाइन कर दे तो अमरा प्रश्न हल आयथी थई जाए। बीजू के एक बाजू आ जुवालने गामनी अंदर पशुपालननो उद्योग मोटो छे। हवे आ तो जो हाथना समय अमे जो वधारे निकळे तो अमरुं बाइक के ट्रेक्टर के काई निकळे ज नहीं। एक बाजू કેટલી વખત તો આના ઉપર એક્સિડન્ટ પણ થયેલા છે, કેટલાક તલાવની અંદર આની અંદર પડી ગયેલા છે। આવા પણ બનાવો બનેલા છે। વારંવાર આવું બનવા છતાં વર્ષોનો અમારો આ પ્રશ્ન છે, હલ કેમ ન થતી તો એ જ કંઈ સમજાતું નથી। अच्छा, जय हिंद, जय भारत। हूँ कुलदीप सिंह वाघेला, आम आदमी पार्टी अमदावाद जिला प्रमुख। हाल जયારે અમે ગામડે ગામડે પ્રવાસી નીકળ્યા છીએ ત્યારે અમે પ્રવાસ જયારે માણકોલમાં આવ્યા ત્યારે ગામજનો બધા ભેગા થઈને, વડીલો બધા ભેગા થઈને અમને એવું કહ્યું તમે અમારા જોડે હાલો અને અમે તમને અમારો જે 25 ગામને જોડતો રોડ છે જે માણકોલથી જુવાડ રોડ એ અમે તમને બતાવીએ કે કેવી હાલતમાં છે। એટલે અમે હાલ અહીંયા આગળ આવ્યા એટલે આને રોડ કહેવાય નહીં, આ નહેર્યું કહેવાય। ભલે 25 ગામને જોડતું હોય પણ આ તમે જોઈ શકો છો એટલા બધા લોકો હેરાન થાય છે રોજે રોજ। અને હું તો ગઈ વિધાનસભા પણ લડ્યો છું, તો એ વિધાનસભા હું લડ્યો ને એની પહેલા 3-4 મહિના પહેલા પણ કહેવામાં આવ્યું હતું કે લગભગ 20-25 રોડના એમને જાહેરનામા બહાર પાડ્યા હતા કે આટલા આટલા રોડ મંજૂર કરી દીધા છે, આપણા સાંસદ સાહેબ આટલા રોડ મંજૂર કરી દીધા છે, આમ થઈ ગયું તેમ થઈ ગયું। એટલે અમને બધાને એમ થયું સારું ભાઈ ચલો કામ તો થાય છે, પણ આજે એ વસ્તુ એ વાતને આજે 3-4 વર્ષ થઈ ગયા તો આ રોડની એની જ હાલત છે। અને વડીલોના કહેવા પ્રમાણે તો આ રોડની હાલત 8-10 વર્ષથી આવીને આવી છે। તો આની શું ગ્રાન્ટ આવે છે તો શું ખોવાઈ જાય છે, આને કોઈ તપાસ થવી જોઈએ કે ના થવી જોઈએ। ગ્રામજનોએ ભાજપથી હેરાન થઈને ગઈ વખતની ચૂંટણીમાં કોંગ્રેસને જીતાડી, કોંગ્રેસની 9 સીટ આવવા છતાંય કોંગ્રેસ વાળા પણ જેમ લાચાર હોય એમ કહે છે કે ભાઈ અમે એકલા શું કરીએ, અમારી સત્તા નથી। અરે ભાઈ ના, તમારાથી થતું હોય જો ભાજપ વાળા તો ખરાબ છે જ, જોડે જોડે કોંગ્રેસ વાળાને જો પણ આવી લાચારીમાં રહેવાનું હોય તો ભાઈ જનતા આવી લાચારી પસંદ કરવા માંગતી નથી। જનતા હવે અવાજ ઉઠાવે, નીડર બને, જે લડાયક હોય એવા યોદ્ધાઓ યુવાનોને મેદાનમાં જોવા માંગે છે। ભાજપની સામે બાદથી બાદ ભીડે એવા યુવાનો, નવજુવાનોને જનતા જોવા માંગે છે। જેમ કે આપણા ગોપાલભાઈ ઇટાલિયા, ચેતરભાઈ વસાવા, ઈસુદાનભાઈ ગઢવી જેવા યુવાનો જે વિધાનસભાથી લઈને લોકસભા લગીના જે પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધીના પ્રશ્નો લડાયક રીતે ઉઠાવી શકે અને એકબીજાની શરમ ભર્યા વગર આગળના કામો થાય એ બધું જોવા માટે ઈચ્છે છે।
ખાસ એક બીજી વાત કરું તો ભાજપ તો ખરાબ છે જોડે જોડે કોંગ્રેસે પણ વિરોધ પક્ષની ભૂમિકામાં કોઈ ભજવું એમાં કોંગ્રેસનું એટલા વડે બોલવું પડે છે કારણ કે અહીંના ડેલિગેટ હોય કે જે હોય કોંગ્રેસના છે તો એમને પણ એ રીતના લડાઈ કોઈ પણ શરમી ભર્યા વગર કોઈને પણ શરમ રાખવાની આવતી નથી. આની અંદર જનતાના કામ થવા જોઈએ અને એના માટે એમને લડવું જોઈએ. મહેબૂબભાઈ હાલ ક્યાંથી આવીને ક્યાં જાવ છો? માણકોલ થી આવ્યો રૂપાલ જાવ છો દુકાન તો માણકોલ થી આવ્યા તો તમને આ રોડ વિશે શું કે બે શબ્દ કહેવા હોય તો? રોડ બહુ ખરાબ છે અને ચોમાસામાં તો નીકળાય એવી હાલત નથી હોતી અને એના હિસાબે ઘણા એક્સિડન્ટ થાય છે. રૂપાલ જાવ છો એટલે આ રસ્તો કેમ પસંદ કર્યો તમે? અહીંથી આ એક જ રસ્તો, બીજો કોઈ રસ્તો છે જ નહીં. આ એક રસ્તો. આ તો રૂપાલ તો કયું રૂપાલ? બાવળા રૂપાલ. હા બરોબર. એટલે મૂળ મેન રોડ છે માણકોલ બાવળા રોડ. બાવળાને જોડતો મેન રોડ છે. બરોબર. આ કેટલા વર્ષથી આવી હાલત છે? લગભગ 5 વર્ષથી. 5 વર્ષથી. તો પેલા એવું કહેવામાં આવ્યું આ રોડ તો મંજૂર થઈ જાય પણ પૈસા ખાઈ જાય એવા સાચી કે એવું કઈ ખબર નહીં તમને? આપણે તો રાજકારણ મારે બહુ જાણતા નથી પણ રોડ બને નથી એટલી ખબર છે. બરોબર. ઓકે. અને આ ગામમાં આ રોડ વર્ષોથી આ જૂનો ચાલ્યો આવે, કોઈ રિપેર કરતા નથી, નવો નથી થતો. આ ગ્રાન્ટો જાય છે ત્યાં. પછી આ રોડ ઉપર ઢોર માલધારી વધારે તો એક્સિડન્ટના પણ બી બનાવ બને છે. તો કોઈ અધિકારી આને કોઈ સંભાળ લેતા નથી, વારંવાર રજૂ કરતા હોવા છતાં. બીજી કોઈ અમારે અહીં અપેક્ષા નથી પણ આ રોડ તો માર્ગ તો સારા આવવા જોઈએ ને, પણ રોડ બી કોઈ સાંભળતું નથી. બસ. માણકોલ ગામ. અને હાલ તમે ક્યાં જાવ છો? બાવળા જાવ છો. તો આ રોડ ની હાલત કેટલા ટાઈમ થી આવી છે? 5 વર્ષથી. 5 વર્ષથી. તો લગભગ વિધાનસભા ચૂંટણી વખતે કહેવામાં આવ્યું તો આ રોડ મંજૂર થઈ ગયો છે અને બની જશે એમ. તો હજુ આ વિધાનસભા ગયે 3 વર્ષ થઈ ગયા, કોઈ જોવા નથી આવ્યું, કઈ કર્યું નથી. એવું એમ ને? ચોમાસામાં ખૂબ તકલીફ પડે છે. બરોબર. તમે કેટલા ટાઈમ થી અહીંથી નીકળો છો? ચાંદની અમાર જન્મ થાય છે બધે રખડવાનો. શું તકલીફ પડે છે? પંચર પડે, પાટા તૂટે તો આમાં સાધન આવે એટલે હલવી સારા